રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની કરવામાં આવી છે હકાલપટ્ટી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના મળ્યા બાદ રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાને પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે। પરંતુ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે રામ મંદિરનો વિરોધ ન હોઈ શકે। તેમણે કહ્યું કે મારી હકાલપટ્ટી નહીં પણ મેં રાજીનામું આપ્યું છે। તેમજ તેઓએ એ પણ કહ્યું કે તેમના કાર્યકરો સાથે તે ભાજપમાં જોડાશે। એટલું જ નહીં, વધુમાં તેઓએ એવું પણ કહ્યું કે ઘણા બધા મિત્રો રાજીનામું આપવા માંગે છે। શીર્ષ નેતૃત્વ એનું સંગઠન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશું, મહેનત કરશું, પરિશ્રમ કરશું અને એ વિસ્તારના લોક કલ્યાણના કામો થાય એ માટેના અમારા પ્રયત્નો હતા અને રહેશે। નેતૃત્વના આગેવાનો સાથેની ચર્ચા થઈ છે અને નિર્ણય પ્રમાણે અમે આવતા દિવસોમાં છે એ કેવી રીતે કાર્યક્રમ કરવો અને કેવી રીતે આગળ જોડાવવું એના માટેનું છે એ જે રીતે કાર્યક્રમ નક્કી કરશે એ પ્રમાણે આગળ વધશું। જ્યારે અયોધ્યામાં છે એમનું મંદિર સ્થાપિત થઈ રહ્યું છે, ખૂબ આસ્થાનું મોટું કેન્દ્ર છે સમગ્ર ભારત વર્ષના તમામ લોકો માટે અને હું આસ્થાથી જોડાયેલો વ્યક્તિ છું। મને એમાં ક્યાંક ને ક્યાંક આસ્થા અને મારી શ્રદ્ધા એમની સાથે જોડાયેલી છે અને એ મુદ્દો પણ હોઈ શકે। સાથે સાથે સારા એ ગુજરાત અને સમગ્ર ભારતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીની એક જે વિકાસ યાત્રાના પૈડાઓ આગળ ધપી રહ્યા છે એ વિકાસના પૈડાઓમાં આગળ ધપાવવામાં જ્યાં પણ અમે સહયોગી અમારે સહભાગી થઈએ એ માટેના પ્રયત્ન છે અમારી સમગ્ર ટીમ અને મારા વતી છે એ આવતા દિવસોમાં થશે। શું લાગે છે? શું લાગે બની શકે ઘણા બધા મિત્રો કાર્યકર્તાઓ આવે, એમાં ચોક્કસ નામની ને માહિતી તો મને ખબર નથી, પરંતુ કેટલા બધા એવા મિત્રો હોઈ શકે કે જે આ બધી આસ્થાઓ સાથે મેં આપની મારી મનની હૃદયની જે વાત આપના સમક્ષ મૂકી એ વાત તો અમુક મિત્રો કાર્યકર્તા આગેવાનોમાં મનમાં હોય તો એ આવતા દિવસોમાં કદાચ આવી પણ શકે।